હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી. આ 89મી સાખી એવી છે કે તમે 100 દિવસ સુધી એક આનો ભાવ કહો તો ઓછો પડે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. એટલે હવે જે હરિરાયજી કહેશે એટલું કરવાનું. ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનો, બેઠક વલ્લભ દેવકી નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ નિજ જન કો ફલ રૂપ. કાલે આપણે આનું અનુસંધાન લીધું હતું. ગોવિંદ ઘાટ સુહાવનો, જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જ હોય ને. એનું વર્ણન શું કરીએ? લાલ કી શોભા કહત ન આવે. અષ્ટસખાઓ એવું કહેતા હોય તો આ તો સુહાવનો ઘાટ, એનું કેવી રીતે વર્ણન થાય? હવે કે છે છોકર પરમ અનુપ. છોકર એટલે ખીજડો, છોકર એટલે છોકરનું વૃક્ષ. આપણે સૌરાષ્ટ્રમાં એને ખીજડો કહે. વલ્લભના બધા બેઠક મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે હોય, જ્યાં કોઈ ફળ ફૂલ નથી. એને કોઈ ફળ નથી, એને કોઈ ફૂલ નથી, એ ઝાડ એવું છે. તો વલ્લભે કેમ એને પસંદ કર્યું? આ એક ભગવદી પાસે સાંભળ્યું હતું કે વલ્લભ કે છે મારા વૈષ્ણવ પાસે ફળ ફૂલ એટલે કે ભાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા પ્રભુથી, એટલે ડઠ્ઠર બની ગયા છે. આજે આપણો છોકરો અમેરિકા ગયો હોય, 25 વર્ષથી ત્યાં રહેતો હોય, તો આકાશને જે ભાવ છે પિન્ટુને ન હોય. એને આપણો બર્થડે હોય કે આપણે મેરેજ, કોઈ દી પિન્ટુનો ફોન આવ્યો? એને યાદ નહીં હોતો કે મારા મમ્મી પપ્પાનો ક્યારે છે. એ ડટર થઈ ગયો કે હવે લીઝ કન્સર્ટ વિથ અવર પેરેન્ટ્સ, વી ઓનલી કન્સર્ટ વિથ માય કન્ટ્રી એન્ડ માય ફેમિલી. એને બીજાને કાંઈ મતલબ જ નથી. તો આપણે એવા ડઠ્ઠર થઈ ગયા, તો આપણામાં રસ ન રહ્યો, નિરસ થઈ ગયા. તો આ છોકરનું વૃક્ષ એવું છે, નથી ફળ કે નથી ફૂલ, એની છાયા એવી નથી, એ પાકી છાયા છે. છતાંય વલ્લભ ત્યાં જ બિરાઈ જાય કે જેને કોઈનો ઉપયોગ કરે એ મારા. તો આપણે બધા બિછડા પડેલા, આપણો હાથ પકડવા કોઈ તૈયાર નહોતો. વલ્લભ કે એ બધા મારા. જેનું કોઈ નથી એનું હું. જો લગ્ન મેળાવડો હોય ને, એમાં સારી સારી છોકરીઓ છોકરા હોય ને, એને તો તરત મેળ પડી જાય. પછી બિચારા મારા જેવા બાંઠિયા જાડિયા હોય ને, એને એવા જ મળે. પણ કોક એવો હરીનો લાલે મળી જાય, ઈ કે અરે બાકી તો બધા કુર્તી પહેરી છે ને ટી શર્ટ પહેર્યા છે ને, આને કેવું મજાની સાડી પહેરી છે, નીચું જુએ છે, વાળ કેવા લાંબા છે, બોલે છે તો ફૂલ ઝરે છે. તો સૌથી દેખાવડો છોકરો એની પાસે આવે, તમે મને પસંદ છો, તમને હું પસંદ છું. મા બાપ ભેગા આવ્યા હોય, ભાઈ ભાભી છોકરી, અવાક થઈ જાય. આવો 6 ફૂટ વાળો હાઈટ, બોડી દેખાવડો, ડોક્ટર, સ્ટેટસ વાળો, માન મર્તબા વાળો સ્માર્ટ છોકરો મને પ્રપોઝ કરે છે. એમ આપણા વલ્લભ આવા લગ્ન મેળાવડામાં આટલા બધા, આટલા ધર્મ, એમાં આપણા જેવાને પસંદ કરી લીધા. આપણે ઓછા નથી. પસંદ કરીને વરમાળા પહેરાવીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધા. હવે આપણે હોશિયારી કરી, પોત પ્રકાઈશું. હવે મારે સાસરે નથી આવું. ઓલો છોકરો કે જાય એ મંજૂર, હું તાર ઘરે આવું. ના, વલ્લભ કે તારા ઘરે પધરાવી દઉં, તારે ક્યાંય જવાનું નહીં. એ ગળા વંદડી ન પોહાય. છોકર પરમ અનુપ,
પણ વલ્લભને વિશ્વાસ છે કે જે વૃક્ષ નીચે હું બેસીશ, જ્યાં હું પારાયણ કરીશ, એ રસાળ થઈ જશે, નીરસ નહીં રહે. તો પુષ્ટિના દરેક વૈષ્ણવને એવા રસાળ કરી દીધા કે આજે નહીં તો કાલે ઠાકોરજી પધરાવે પધરાવે ને પધરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છોકર પરમ અનુપ, અનુપ એટલે જેને ઉપમા ના આપી શકાય. છોકરના વૃક્ષને તમે કોની ઉપમા આપો? કદમ હોય તો તમે સરસ વાતો કરી શકો. હવે આ ઝાડનો દેખાવ જ એવો છે, હાવ પાખો, એમાં કોઈ સુગંધ નહીં, એને કોઈ ફળ નહીં, એનું કોઈ મહાત્મ્ય નહીં. વલ્લભે એ ઝાડનો અંગીકાર કર્યો, પછી બધાય પૂજવા માંડ્યા. અસારવામાં દશેરાએ શસ્ત્રની પૂજા થાય ને, એ છોકરના વૃક્ષ નીચે થાય. અનુપ વલ્લભ જેનો અંગીકાર કરે એ રસાળ બન્યા વિના રે નહીં. પછી હું હોઉં કે તમે હો, ગમે એવા હોય. રાજા આસ્કરણ કેવા, દુનિયાની કઈ સાહેબ એની પાસે નહોતી, બધો વૈભવ એની પાસે. આસ્કરણ રાજા મોહનનાગર પધરાવી દીધા. હવે પછી એટલી આસક્તિ થઈ ગઈ, રાજકારણમાંય રસ નહીં ને શેમાંય રસ નહીં. છેવટે છોડી દીધું રાજપાટ, ગુસાઈજીને ઘરે પધરાવી દીધા મોહનનાગર, અને આખી બાજુ વ્રજમાં ફરે, વિહાર કરે કે મારા પ્રભુ અહીંયા રમણ રેતીમાં વિહાર કરતા, અહીંયા બિરાજે છે. મારા પ્રભુ મધુવનમાં ગાયો ચરાવવા આવતા હોતા, ત્યાં મને દર્શન થશે. મારા પ્રભુ અહીંયા ગોવિંદ ઘાટ ઉપર પ્રગટ થયા હતા, ત્યાં મને દર્શન થશે. મારા પ્રભુ અહીંયા માખણ ચોરી કરતા હતા. દરેક જગ્યાએ જઈને પ્રભુને શોધે અને દર્શન આપતા હતા. હોળીનું એક કીર્તન છે, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી. આસ્કરણજીને ગોકુળના ચોતરા ઉપર ઠાકોરજીને સામનેજી હોળી રમતા દર્શન થયા, અને એ કીર્તન ગાયું એમણે. તો આવો વૈભવી માણસ, ત્યાં એને રસ નહોતો, ત્યાં એને રાસ નહોતો વૈભવમાં, લુખ્ખું હતું. હવે વ્રજમાં આવ્યા ને તો રસમાંય આનંદ આવવા માંડ્યો અને રાસમાંય આનંદ આવવા માંડ્યો. તો છોકર પરમ અનુ. બાકીનું રોજ આ જવાનું હોય તો યાદ આવે, પણ કાલે અમે ડોક્ટરે ટાઈમ 7:30 આપ્યો હતો, 7:30 ટાઈમ આપ્યો હતો. હવે આપણે 8 તો અહીંયા વાગી ગયા. હવે એમણે કીધું જમીન આવજો, ખોતરવાનું હતું, ઓલા રસી થઈ ગયા. હું ગઈ ત્યારે ડોક્ટર કે ઇલાબેન આજ ગીરદી બહુ છે, 15 મિનિટ બેસવું પડશે, જુઓ તમે. હજી પરાકાષ્ઠા, ઓલું બધું ખોતરીને એક્સરે પાડવાનો હતો, તો ખોતરું તો વધુ હોજી ગયું. એ કે હવે એક્સરે આજે નહીં પડાય, હવે શનિવારે, હવે રોજ તમે દવા ભરાવવા આવવાનું. તો મેં કીધું સાહેબ કાલે, મને કે હું 3 દી રજા ઉપર છું, પણ આ 3 ડોક્ટર હશે ને 8:30 સુધી હશે, એટલે તમારે 8:30 સુધી એમ ગમે ત્યારે આવતા. જુઓ, છે વલ્લભની કૃપા. આપણા કરતા એને વધુ ચિંતા છે ને. પછી આપણે શું કરવી? હાલો, હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાયજી આપણે શું કરવું ને શું ના કરવું એનું વિવરણ અહીંયા કરે છે. કાલે આપણે અહીંયા સુધી જોયું. તો હવે આગળ તીર્થનો આશ્રય ન કરવો એમ સાબિત થયું કે દ્રવ્ય પણ સાધન પ્રભુ જ છે. તમારું સારું દ્રવ્ય હોય ને તો તમને સારા કાર્યમાં વાપરવાનું મન થાય. નહીં તો ઓલા દીકરાએ કીધું ને આ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એની માના સારા પૈસા હતા ને એટલે સારા ઓલામાં વપરાયા. તો દ્રવ્ય પણ પ્રભુ સાધન રૂપ છે.
એથી સાબિત થયું કે દ્રવ્યરૂપ સાધન પ્રભુ માટે એમનો આશ્રય કરવો, મંત્રનો આધાર ન રાખવો. એમ કહેવાથી મંત્રરૂપ સાધન પણ કૃષ્ણ જ છે એમ સિદ્ધ થયું. આપણો એક જ મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણને કોઈ બીજું કંઈ શીખવાડે તો સાંભળવું નહીં, શીખવું નહીં અને એમ કરવું નહીં. મને એક જણ કે મારે બીજા ધર્મની કોણથી લીધી, ચીલાબેન દીક્ષા લીધી છે. હવે આ સત્સંગ સાંભળવા માંડી તો મને એમ થયું કે મારે તો વૈષ્ણવ બનવું છે. હવે કંઠી બદલાવાય? મેં કીધું જો મંત્ર, માળા, મૂર્તિ, ગુરુ અને કંઠી ક્યારેય ન બદલાવાય. સિવાય તમે જે અમારા ગુરુદેવો એને પૂછો, આમાં મને ખબર પડે નહીં. એટલે કૃષ્ણ એવો જ બીજાના ગાંડા કરી દે છે. બીજાની કંઠી લીધી તો આમાં આવવું જ. બીજા કર્મનો આશ્રય ન કરો, પણ પ્રભુની સેવા જ કર્મ છે એમ માનો. આપણું કર્મ કયું? પ્રભુની સેવા. ઘણા એમ કે અમે તો માનવ ધર્મમાં માનીએ, અમે તો બધા લોકોની સેવા કરીએ, અમે આમ કરીએ. આપણે એમાં ના નથી. આપણા ગુસાઈજી ઓલી કુંજરી ક્ષુદ્ર હતી અને બેભાન પડી હતી. ઓલા ખવાસે કીધું જે એને પાણી જોઈએ, જળ. એ કે અલા ઝારીજીનું પા. એ કે ઝારીજી છોવાઈ જશે સોનાને. ગુસાઈજી કે ઝારીજી બીજી આવશે, એનો જીવ બીજો નહીં આવે. શું આપણે નથી માનતા માનવ ધર્મ? માનીએ જ, પણ જ્યાં જરૂર હોય ત્યાં. આપણી નામ ના થાય માનવ ધર્મમાં આપણે નથી માનતા. મારા વલ્લભની નામ ના થાય ને ત્યાં આપણે માનીએ છીએ. આપણા વૈષ્ણવને તકલીફ હોય દોડો, પણ તમારા છાપામાં નામ આવે, સોશિયલ મીડિયામાં ફોટા આવે. ઘણા ઓલા ગરીબોને આપતા હોય ને તો ફોટા મૂકીને ઓલા બિચારા આમ કરીને ઉભા. હવે એને શરમ આવે. શું કામ તમે એને શરમ આવે એવું કરો છો? કેમ તમારાથી છાનું ના થાય? આપણા પૂર્વજો તો એવું કહેતા હતા કે જમણા હાથે સારું કાર્ય કરીએ ને તો ડાબા હાથને ખબર ન પડે. અત્યારે તો તમે જુઓ 5 રૂપિયા નારણપુરામાં 3 વૈષ્ણવ ભાગમાં રિક્ષામાં આવે. આ વર્ષો પહેલાની વાત છે. તો એક વૈષ્ણવ હતા ને જરા દ્રવ્યવાળા હતા, સારી સ્થિતિ, અને 2 હતા બિચારા સામાન્ય. એટલે ત્યારે 9 રૂપિયા રિક્ષા થતા. એટલે એક દી આ આપે, એક દી આ આપે ને. તો એક દી ઓલા 2 વૈષ્ણવ નું આવ્યા એટલે આને 9 આપવા માંડ્યા. એટલે બીજે દિવસે ઓલાને કે તમે મને કીધું નહોતું, હું તો હાલીને જાત, હવે તમારે 2-3 આપવા પડશે. સમજ્યા તમે? આ દ્રવ્ય નથી તમારું. આ સારું દ્રવ્ય ન હોય ને, ઓલા 2 ના 3 સારા દ્રવ્ય હશે તો આનામાં વપરાયા. તો દ્રવ્ય સારું હોય ને તો જ સારામાં વપરાય. એમ કહેવાથી કર્મરૂપ સાધન પણ કૃષ્ણ છે એમ સાબિત થાય છે. એ પ્રમાણે 11-11.5 શ્લોકમાંથી રહસ્ય એ નીકળે છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એ 6 સાધનો દોષવાળા થઈ ગયા છે. આ શેનું અહીંયા કહેવામાં આવ્યું છે? કૃષ્ણાશ્રય. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મણી પાષાઢ પ્રચુર્ય લોકે કૃષ્ણ દેશ બધું અંદર આવે છે. લાભ પૂજાર્થી યત્નેશુ નાના વાદ વિનષ્ટેશુ મંત્રેશ્વ વ્રત યોગીશું. દેશ, મંત્ર, કાળ આ બધું દોષવાળું થઈ ગયું છે. તો હવે શું કરશો? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીના શરણે જા. પરંતુ ભક્તિ માર્ગ નિર્દોષ પ્રભુનો નિર્દોષ માર્ગ હોવાથી એ માર્ગનો આશ્રય કરતા એ 6 સાધન રૂપ કૃષ્ણ જ છે એવો દ્રઢ નિશ્ચય થતાં જ સર્વ દોષો નિવૃત્ત થઈ જાય છે. આપણા ઠાકોરજીની સેવામાં આપણે ઘણા દોષ કરતા હશું, પણ ઠાકોરજી એ દોષ સામું જોતા નથી. એનું પ્રમાણ ક્યાં આપે? બીજે દિવસે સેવામાં બોલાવે એટલે આગલા દિવસના દોષ નિવૃત્ત થઈ જાય. બોલો વલ્લભ શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ભાગવતનો પ્રચાર એનું શરૂઆત કરી.
હવે આગળ આ ભાગવત સંહિતાનો પ્રચાર બીજા કોઈથી થઈ શકશે નહીં એમ માની પોતાની સમાન પોતાના પુત્રને ભણાવી. વ્યાસજીએ જોયું કે બીજા કોઈ આનો પ્રચાર કરી શકશે નહીં, એટલે કોને ભણાવી આ ભાગવત સંહિતા? સુખદેવજી પોતાના પુત્રને. વળી વ્યાસજી મુનિ હોવાથી મનન કરી જાણ્યું કે સદોષ વ્યક્તિને આ ભણાવવામાં આવશે તો એનો પ્રચાર થશે નહીં. આ નિર્દોષ હતા. સુખદેવજી કોઈ વસ્ત્ર ધારણ નહોતા કરતા. એને તો જન્મ થતા દોયડા ક્યાંક મારો દુનિયાનો મને સંસર્ગ ન થઈ જાય, પરાણે રોયકા. એનું પ્રમાણ છે ભાગવતજીમાં કે એ દોયડા તો નદી આવતી હતી, સ્ત્રીઓ નાતી હતી તો બધી કપડાં વિનાની હતી તો એ નાતી જ રહી. અને પાછળ વ્યાસજી આવ્યા તો કપડાં પહેરવા માંડી, શરમ આવી તો વ્યાસજીને ખોટું લાગ્યું. એ કે મારો દીકરો 16 વર્ષનો યુવાન, એની તમને શરમ ન આવી અને આ બુઢાની આવી? એ કે તમને દેહનું ભાન છે, એને દેહનું ભાન નથી, એ એનામાં મસ્ત છે. તો આવા જ મુનિ હોય ને એ ભાગવતનો પ્રચાર કરી શકે. અત્યારે આ બધા પ્રચાર થાય છે, આપણે કાંઈ બોલાય નહીં. માટે એમણે મુક્ત જીવ, જુઓ, મુક્ત જીવ સુખદેવજીને ભણાવી મુક્ત પણ લીલાથી ઈશ્વરની જેમ લોકોનું અનુસરણ કરીને લોકોને અનુસરનાર હશે તો તેનાથી પણ ભાગવતનો પ્રચાર નહીં થાય. એવી શંકાના નિરાણ માટે કહે છે નિવૃત્તિ નિરત્તમ. સુખદેવજી નિવૃત્તિ પરાયણ છે, એને પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી. એ સાકાર બ્રહ્મમાં માનતાય નહોતા, એ તો નિરાકારમાં માનતા હતા. પણ ઓલા શિષ્યોએ જઈને ઓલો શ્લોક સંભળાવ્યો ને, અહો બકી બરહા પીડવમ નટવર વપુ, એમ ઠાકોરજી આવા હજી આગળ કે એ કે આગળ સાંભળવું હોય તો હાલો વ્યાસજી પાસે, અને પાછા લઈ આવ્યા. જો સુખદેવજી કદાચ પ્રવૃત્તિમાં સ્વભાવવાળા હોય તો પ્રવૃત્તિમાં દોષની સાથે એનો સંબંધ થાય અને ભાગવત શક્તિને ઉત્પન્ન કરનારું ન થાય. આને કોઈ પ્રવૃત્તિ, તમે કંઈક પ્રવૃત્તિ કરો ને તો તમને કંઈક ખોટા વિચાર આવે, દોષ પડે, પણ તમે કાંઈ કરો જ નહીં તો ભાગવત ભક્તિને ઉત્પન્ન કરનારું ન થાય. વિષયોનો આવેશ અને ભગવાનનો આવેશ પરસ્પર વિરોધી છે. તમે સેવા કરતા હો અને તમારા મનમાં વિચાર આવે કે સોનાના ભાવ ઘટી જાય તો આજે લઈ લો, તો સેવામાં તમે છો જ નહીં. ઓલી 84-200 ભાવની વાર્તામાં આવે છે, ઓલા સસરા સેવામાં ગયા, બાર બોલાવા ક્યાં ગયા? મોચીને ઘરે. ઈ કે સસરા કે હે જોતી નથી હું સેવામાં? ઈ કે તમે શરીરથી સેવામાં હતા, મન તો મોચીને ઘરે પહોંચી ગયું હતું. છે ને 84-200 ભાવની વાર્તા, આમાં કઈ મારું પોતાનું નથી. આપણે બધા મોચીને ઘરવાળા છીએ. આપણે સેવામાં હોઈએ ને, મન તો ક્યાંનું ક્યાંય હોય. ગોદમાં ઠાકોરજી બિરાજતા હોય, મનમાં વિચાર આવે આજે આને દૂધીનું શાક કર્યું છે, મને તો ભાવતું નથી. હથારી તારા ઘરે તારા માથે તારી ગોદમાં ત્રિલોકના, એમાં તને તાર ખાવાની વાત યાદ આવી? તો મન તો માકડા જેવું છે, સૌથી વધુ ગતિ હોય ને તો મનની જ. ક્યારે ક્યાં પહોંચી જાય નક્કી નહીં. વિષયનો આવેશ અને ભગવાનનો આવેશ પરસ્પર વિરોધી છે, એટલે કે વિષયાક્રાંત દેહમાં ભગવાનનો આવેશ થતો નથી. મૂળ શ્લોકમાં મુનિપદ મૂક્યું છે તે બતાવવા કે આ બધું વ્યાસીએ મનનપૂર્વક વિચારીને જાણ્યું. મુનિ હતા ને, મુનિ કેમ કે મનન કરે. ઓલો ધુંધુકારી હતો ને, એને સાદી કથા સાંભળી, એને લેવા દેવ પુષ્પક વિમાન બધાને કેમ ન આવ્યા? એ સાંભળીને મનન કરતો હતો 24 કલાક. અને આપણે તો ત્યાંય બીજે મન હોય છે, આપણે કથામાં બેઠા હોઈએ છીએ, કથા આપણામાં બેઠી હોતી નથી.
ઉપરથી માની લીધું નથી. મુનિ મનન કરીને બધી અથાર્થ વસ્તુ જાણી શકે. વિશાખાન જીવ ભાગવતનો અધિકારી નથી, માટે નિવૃત્તિ પરાયણ સુખદેવજીને ભાગવતજીના પ્રચારમાં જોડ્યા. અહીં સૌનક શંકા થાય કે સુખદેવજી તો નિવૃત્તિ પરાયણ, એ તો પ્રવૃત્તિ નથી કરતા, નિવૃત્તિ નથી કરતા, એટલે કે તેઓ તો જ્ઞાન માટે પરમહંસ બન્યા. હંસ પરમહંસ કેમ કહેવાય? રામકૃષ્ણ પરમહંસ, સુખદેવજી પરમહંસ કેમ? આખી દુનિયામાં વિશ્વમાં એક હંસ એવું પક્ષી છે જે દૂધ અને પાણી ભેગું થઈ ગયું હોય ને તો એ જુદું કરી શકે, કોઈ ના કરી શકે. તો જે આવા ભક્તો હોય ને એને પરમહંસ કહેવાય. એ સંસારને ને શ્યામને જુદા રાખી શકે, આપણે રાખી શકીએ નહીં. એમની ભાગવતમાં પ્રીતિ નથી અને જ્ઞાન માર્ગ તો બધી પ્રવૃત્તિ બાધક થાય છે. એમના માટે જેમ લૌકિક પ્રવૃત્તિ પણ ત્યાજ્ય છે, એટલે વ્યાસજી શ્રીમદ ભાગવતજીના પ્રચારના કાર્યક્રમને એમને લગાડ્યા. પણ સુખદેવજી પોતાના નિવૃત્ત ધર્મની વિરુદ્ધ કાર્ય કરવા કેમ પ્રવૃત્ત થયા? તો સૌનક ઋષિ પ્રશ્ન કરે, હવે પ્રવૃત્તિ નથી કરતા, નિવૃત્તિ, તો આ ભાગવતનો પ્રચાર એ તો પ્રવૃત્તિ છે, તો કેમ જોડ્યા? હવે એનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિન ચરણ કેરો ભરોસો દ્રઢયિન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટામીન સહયુગમાય અંધેરો ભરોસો દ્રઢયિન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલીને જાસો સુરતા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયિન ચરણ દ્રઢયિન ચરણ દ્રઢયિન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગોકુલચંદ્રમાજી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવની બધાને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી